ભાવનગર રાજકોટ હાઈવે પર લીમડા ગામ નજીક બુલેટનો ગંભીર અકસ્માત, એક સાથે 3 યુવાનોના કરુણ મોત થયા છે. ઉમરાળા તાલુકાના જાળિયા ગામથી 2 દિવસ પહેલા 3 યુવાનો રાત્રે લીમડા ગામે નાસ્તો કરવા ગયા હતા. પરત ફરી રહ્યા હતા ત્યારે બુલેટ અચાનક ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કમલેશભાઈ ડાભી અને બુલેટના ચાલક સદ્દામખાન દોલતખાન પઠાણનું ઢસાની સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત સંજયભાઈ સોલંકીને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું છે. આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકે મૃતક સદ્દામખાન દોલતખાન પઠાણ સામે ગુનો નોંધ્યો છે. મુજબ બુલેટ નંબર GJ1MV-7075 બેફિકરાઈથી અને પૂરપાટ ઝડપે ચલાવવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું નોંધાયું છે. એક સાથે 3 યુવાનોના મૃત્યુથી જાળિયા ગામમાં અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર.